મોરબી જ્યાં જેતપુર ગામે ખેડૂત આંદોલનનો આજે 7મો દિવસ છે। આંદોલન સમિતિ લેવા અધિકારીઓ આવતા હોવાનો અમૃત્યાનો આરોપ। અધિકારીઓ આંદોલન સમિતિ લેવા માટે ખેડૂતોને અપીલ કરી રહ્યા છે। ઉપવાસીઓનો આંદોલન સમેટવાનો સ્પષ્ટ ઇનકાર છે। અધિકારીઓ ઉપવાસીઓને મુખ્યમંત્રી સાથે મુલાકાતના વચનો આપે છે। કારાભાઈ અમૃત્યાએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો। મુખ્યમંત્રી પત્ર લખી સમય ફાળવે તો જ ગાંધીનગર અમે જવા તૈયાર છીએ। માત્ર 5 વ્યક્તિઓની ટીમ મુખ્યમંત્રીને ગાંધીનગર મળવા માટે જશે તેવું કારાભાઈ અમૃત્યાએ કહ્યું છે। કારાભાઈ અમૃત્યા મંત્રી કાંતિભાઈ અમૃત્યાના ભાઈ છે અને ખેડૂતોના આ આંદોલનમાં સૌથી મોટા સમર્થક છે। મુલાકાતે આવ્યા હતા આપણી તબિયત પૂછવા માટે અને એ લોકો એવું કહે છે કે તમારી તબિયત સાચવજો, તમારી વાત અમે ગાંધીનગર પહોંચાડવા માટે પ્રયત્ન કરીએ છીએ અને પહોંચાડીએ છીએ। ટૂંક સમયમાં એ લોકો પોઝિટિવ જ છે આપણા માટે। એટલે આ એક વાત થઈ હતી કે આપણી તબિયતનું પૂછવા માટે જ આવ્યા હતા અને એવું કહેતા હતા કે તબિયત સાચવજો મિત્રો, બાકી બીજી કાંઈ આગળ વાત થઈ નથી। આપણે ગાંધીનગર બોલાવે છે, આપણે જ્યારે ગાંધીનગર જવાનું થશે ત્યારે આપણે જાણ કરશું। કાલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ આવ્યા હતા। એ લોકોનું કહેવાનું એમ તમે ઊભા થઈ જાઓ, અમે ના પાડી દીધી। જ્યાં સુધી અમને પરિપત્ર નહીં મળે ત્યાં સુધી અમે ઊભા થવાના નથી। ગાંધીનગર આજે અમે કીધું કદાચ મુખ્યમંત્રીનો પત્ર મળે, ટાઈમે મળવા મળે તો અમે 5 છોકરાને મોકલ, ભલે ઉપવાસમાં ઉતરો મળશો એની મોકલશું અમે એક જ, બાકી બીજા અમારા જે સમિતિમાં નથી આજે એ હારે જ હશે 5 જણા।